છોટાઉદેપુર જિલ્લાના અંધેરિયા અને ડુંગરાળ વિસ્તારોમાં વર્ષોથી કાચા ઝૂંપડાઓ અને અપૂરતી સુવિધાઓ વચ્ચે દયનીય સ્થિતિમાં ચાલતી પ્રાથમિક શાળાઓના દિવસો હવે બદલાયા। કવાંટ તાલુકાના આંબા ડુંગરના માનકુલા ફળિયા અને હાફેશ્વરના આમલા પાણી પ્રાથમિક શાળાના નવા નિર્મિત ભવનોનું ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અગાઉ આ બંને શાળાઓની અત્યંત કફોડી સ્થિતિ અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, જે બાદ વહીવટીતંત્ર અને સરકારે તેની ગંભીર નોંધ લીધી। मीडिया अहवालों बाद सरकारे तात्कालिक धोरणे वैकल्पिक व्यवस्था तरीके कंटेनर शाळाओ ऊभी करी हवे कायमी नवा मकानों भेट धरी है। शिक्षण विभाग द्वारा जिला वहीवटी प्रशासन द्वारा खूब ज उमदा कामगीरी थई रही है अने छेवाड़ाना विस्तार सुधी पहोंची અને ગુજરાતનું કોઈ પણ બાળક જે છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે સતત ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કાર્યરત છે, શિક્ષણ વિભાગ કાર્યરત છે। ત્યારે હું સૌપ્રથમ તો વિસ્તારના ધારાસભ્યશ્રી, માન્ય કલેક્ટર મેડમ તેમજ સર્વે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પદાધિકારીઓની પાંખ છે એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું, ગ્રામજનોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને શિક્ષણ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના સંયુક્ત પ્રયાસના માધ્યમથી આ સ્ટ્રક્ચર આપણે આટલા છેવાડા સુધી ડેવલપ કરી શક્યા છે અને સ્માર્ટ શાળા અંતર્ગત આપણે આ શાળાને ખૂબ નમૂનાની રૂપે, ઉદાહરણ રૂપે ક્યાંક એસ્ટાબ્લિશ કરી શક્યા છે। પાણી અને આંબા ડુંગરના માનુકલા ફળિયામાં જે પ્રાઇમરી સ્કૂલો 1 થી 5ની ચલાવવામાં આવતી હતી, આ સ્કૂલો 2018થી મંજૂર હતી, પરંતુ આ સ્કૂલોમાં પાકું મકાન ન હોવાને કારણે અમે સરકારને રજૂઆત કરી। સરકારને રજૂઆત કર્યાથી તરત સરકારે અમને જે તાત્કાલિક માટે જે સ્માર્ટ કન્ટેનર ક્લાસીસ છે એમાં શરૂ આપેલું છે અને સરકારે જે પાકા મકાન માટેની જમીનની ફાળવણી પણ કરી દીધી છે અને એનો ઠરાવ પણ કરી દીધો છે। એટલે હું કહેવા માંગીશ કે જો તમે માંગશો તો સરકાર આપે જ છે। તો જે આજે જે સ્માર્ટ ક્લાસીસ જે ઉદ્ઘાટન કર્યું છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ જ આભાર માનીએ છીએ। હાફેશ્વર ગામનું આમલી પાણી ફળિયું અને આંબા ડુંગર પંચાયતમાં માનુકલા ફળિયામાં મીડિયા દ્વારા ગ્રામજનોને રજૂઆત થતાં મીડિયા દ્વારા થોડું હાઇલાઇટ કરી અમારા વિસ્તારની જે સ્કૂલો એક તો 8 વર્ષથી પેલી બાજુ એ મકાન નહીં બન્યું, અહીં 2 વર્ષથી મકાનનો પ્રોબ્લેમ હતો ને આ મીડિયા દ્વારા સોલ્વ થયું છે, એ બદલ હું મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું।